યાત્રાધામ પાવાગઢમાં ભારે વરસાદ વરસ્યો. પગથિયા પરથી વહેતા પાણીનો અદ્ભુત નજારો સામે આવ્યો. પાવાગઢમાં હિલ સ્ટેશન જેવું વાતાવરણ સર્જાયું. આ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ. આ યાત્રાધામ પાવાગઢના દ્રશ્યો છે કે જ્યાં ભારે વરસાદને કારણે પગથિયા પરથી પાણી વહેતું થયું હતું અને પાણીનો આ પ્રચંડ પ્રવાહ જે કેમેરામાં કેદ થઈ ગયો છે, જાણે કે પગથિયા પરથી નદી હિલ્લોળે ચડી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ રમણીય નજારો જે અમે આપને બતાવી રહ્યા છીએ. યાત્રાધામ પાવાગઢમાં ભારે વરસાદ વરસ્યો અને તેના કારણે વાદળછાયું વાતાવરણ સર્જાઈ ગયું હતું. વાદળો જાણે કે આ ધરતી પર ઉતરી આવ્યા હોય તેવો દ્રશ્યો સર્જાયા હતા અને હિલ સ્ટેશન જેવો માહોલ અહીંયા સર્જાયો. પંચમહાલના કાલોલમાં પણ ભારે વરસાદ ખાબક્યો. નગરપાલિકા પાસે વરસાદી પાણી ભરાઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળ્યા. રસ્તાઓ પર પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. વાહન વ્યવહારને પણ અસર પડી હતી. ઘણા બધા વાહનો બંધ પણ થઈ ગયા હતા. તો કાલોલમાં આ દ્રશ્યો જે અમે આપણે બતાવી રહ્યા છે પંચમહાલના કાલોલમાં છે. અને કેવો એક સારો વરસાદ આવે અને નાના શહેરો હોય કે મોટા શહેરો હોય અને તંત્રની કામગીરીને છતી કરી દે, પોલ ખોલી દે, કંઈક કાલોલમાં પણ આવું થયું છે. રોડ રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ઢીંચણસમા પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે ઘણા બધા વાહનો બંધ થઈ ગયા હતા. વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી. તો પંચમહાલના શહેરામાં પણ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ભારે વરસાદથી શહેરાના રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા હતા. હાલોલ શામળાજી હાઈવે પર પાણી ભરાઈ ગયા, જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા. શાંતાકુંજ સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ ગયા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પંચમહાલનું શહેર પણ જળબંબાકાર થયું અને અનેક રોડ રસ્તાઓ જાણે કે તળાવમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ. શહેરમાં ભારે વરસાદ વરસ્યો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, જેના કારણે લોકોને હાલાકી પડી. આ બીજા દ્રશ્યો પંચમહાલના શહેરાના જ બતાવી રહ્યા છે. શાંતિકુંજ સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા. લોકો વાહનોને દોરીને લઈ જતા દેખાયા. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદને તો સૌ કોઈ વધાવી રહ્યા છે, પરંતુ વરસાદની સાથે આવતી મુશ્કેલી એનાથી લોકો પરેશાન થઈ ગયા છે. તો પંચમહાલના હાલોલમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો. હાલોલના શાક માર્કેટ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલી પડી. રસ્તા પર નદીની જેમ પાણી વહેતું થયું હતું અને કલાકો વીતવા છતાં પાણી ઓસરતું નથી, એ સૌથી મોટી સમસ્યા છે. પાણી ભરાતા વાહન ચાલકોને ખૂબ મુશ્કેલી પડી અને પ્રી મોન્સૂન કામગીરીની પોલ છતી થઈ ગઈ. તો હાલોલમાં ભારે વરસાદ ખાબક્યો અને લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. કંજરી રોડ હોય કે પછી શાક માર્કેટ વિસ્તાર, આ બધા જે વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા હતા અને ઘરમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી પડી. લોકો પાણી ઉલેચતા નજરે પડ્યા હતા. ઘરવખરીને પણ નુકસાન થયું. આ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ. આ ઘરના દ્રશ્યો છે કે જ્યાં સામાન પલળી ગયો હતો, રાચ રચીલું પલળી ગયું હતું અને લોકોને ખૂબ નુકસાન સહન કરવાનો વારો આવ્યો. તો પંચમહાલ જિલ્લામાં ગોધરા, હાલોલ, કાલોલ, જાંબુઘોડા બધા જે તાલુકા છે કે જ્યાં વરસાદ ખાબક્યો. ઘોઘંબા, શહેરા, મોરવા, હડફ તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતો. કલેક્ટર કચેરી ગેટ અને ભૂરાવાવ ખાતે પાણી ભરાઈ ગયા હતા. FCI પાસે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે વાહન વ્યવહારને અસર પડી, વાહન ચાલકોને મુશ્કેલી પડી. તો દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ. પંચમહાલના દ્રશ્યો છે. પંચમહાલમાં પણ મેઘ મહેર વરસી. જોકે આ મેઘ મહેર તો છે જ, પરંતુ સાથે સાથે કેટલીક મુશ્કેલીઓ લઈને પણ આવે છે. અને પંચમહાલના જાંબુઘોડામાં પણ 2-2.5 ઇંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદથી નદી નાળા છલકાવા માંડ્યા. જાંબુઘોડાથી પસાર થતી સૂકી નદી 2 કાંઠે વહેવા લાગી. નામ સૂકી છે, પરંતુ આ નદીમાં પાણીનો પ્રવાહ સતત વધતો ગયો અને આ નદી 2 કાંઠે વહેતી થઈ હિલ્લોળે ચડી. હિડંબા વનકોતરમાં નવા નીરની આવક થઈ હતી. પંચમહાલમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા. BN ચેમ્બર વિસ્તાર પાણી થયો. આ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે. બોનટથી લગભગ નીચે સુધી પાણી ભરાઈ ગયા હતા કેટલાક વિસ્તારોમાં. તો કેટલાક વિસ્તારોમાં 2 વ્હીલર ચાલકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. અંકલેશ્વર મહાદેવ રોડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. ભુરાવાવ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ 2 અલગ અલગ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે. પંચમહાલની છે. પંચમહાલનો હાલોલ હોય, શહેરા હોય, કાલોલ હોય, આ બધા જ તાલુકાઓમાં ભારે વરસાદને કારણે ખૂબ મુશ્કેલીઓ પણ પડી.